કૃષ્ણ. જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, સત્સંગમાં આપને કલી નિગ્રહ કરતા અને ધર્માદિનામ પોષક 177મું નામ, 178મું નામ, પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્રના આ બંને નામો પર વાત ચાલી રહી છે. છેલ્લા સત્રમાં આપણે જોયું કે રાજા પરીક્ષિતને ધર્મ ઉપદેશ કરે છે. હજુ રાજા પરીક્ષિતને ખબર નથી કે આ બળદ જે બોલી રહ્યો છે ધર્મ છે એ ખબર નથી, પણ આ વાત સાંભળી એમને ઉપદેશની, પછી રાજાને ખ્યાલ આવ્યો કે પ્રાણી એવી વાત ન કરી શકે. આ ધર્મની સૂક્ષ્મ તત્વ જે બતાવી રહ્યો છે ધર્મ જ બતાવી શકે. હવે ધર્મને દુઃખ પડી રહ્યું છે, કષ્ટ પડી રહ્યું છે. રાજા પ્રશ્ન પૂછે છે, પણ ધર્મ એનું સાચું કારણ દોષિત કોણ છે? પેલો શુદ્ર રાજા છે. એ ધર્મ બતાવતો નથી. ધર્મ એ છેલ્લા સત્રમાં આપણે જોયું તો ધર્મ એ કોઈને પણ જો કષ્ટ પડે છે તો શેના કારણે પડતું હોય છે એની શાસ્ત્રમાં આપેલી અનેક થિયરીઓ રજૂ કરી છે. શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં આ બધી જ થિયરીઓની અલગ અલગ એંગલથી વિસ્તૃત ચર્ચા કરેલી છે. મેં ખાલી ઉપર છેલ્લું તમને ગયા સત્રમાં એ થિયરીનો સાધારણ ઉલ્લેખ આપ્યો હતો, પરંતુ મહાપ્રભુજીએ બધી જ થિયરીઓના અંતમાં નિરાકરણ આપી દીધું છે. પુષ્ટિ માર્ગે થિયરી કઈ છે? નિજેચ્છાત કરિષ્યતિ. બસ તમારા બધા પ્રશ્નોનો જવાબ આ એક વાક્યમાં આવી જાય છે. નિજેચ્છાત કરિષ્યતિ. પ્રભુ પોતાની નિજ ઈચ્છાથી કરે છે. પછી દુઃખનું કારણ કર્મ ન કરો, કે ભાગ્ય ન ગણો, કે કાળ ન કરો, તમારે જે ગણવું હોય ગણો. તો મહાપ્રભુજી એક જ કહેશે, પ્રભુ સ્વ ઈચ્છાથી બધું કરે છે. એ વાત આપણે ગયા વખત સુધી થઈ હતી. હવે પરીક્ષિત રાજા એ પણ જોયું કે આ ધર્મ કોઈને દોષ આપતો નથી. હવે આપણે સામાન્ય રીતે આપણને કંઈ તકલીફ પડે એટલે આપણે બીજાના ઉપર દોષારોપણ કરવા બેસી જતા હોઈએ. જ્યારે અહીંયા આ શૂદ્ર રાજાને પરીક્ષિત જોઈ રહ્યા છે, લાતો મારે છે, તો પણ એ બળદ એમ નથી કહેતો કે મને કષ્ટ આપનાર આ શૂદ્ર રાજા છે. એક જ વસ્તુ કીધી છે કે મારું જે દુઃખ છે એના અનેક કારણો હોઈ શકે છે. અને આ બધું સાંભળ્યા પછી રાજા પરીક્ષિતે નક્કી કર્યું કે આ હવે એના માટેનો જે શ્લોક હતો છેલ્લે આપણે જોયું તે જોઈ લઈએ. ત્યાંથી આપણે શરૂઆત કરીએ. રાજા કહે છે કે ધર્મ બ્રવીસી ધર્મજ્ઞ ધર્મોસી વૃષરૂપ દૃક યદ ધર્મ કૃત સ્થાનમ ચકસ્યાપી તદ ભવે. એટલે કે રાજાએ કહ્યું કે હે ધર્મજ્ઞ, તમે ધર્મની વાત કહો છો, માટે વૃષભનું રૂપ ધારણ કરનાર તમે ધર્મ જ છો. ભલે વૃષભ દેખાય છે, બળદ દેખાય છે, પણ હકીકતમાં તમે ધર્મ છો. આપણે ગઈ વખતે જોયું હતું ને કે રાજાએ મનથી વિચાર્યું કે જો કોઈ દેવ આ બળદનું રૂપ લઈને આવ્યો હોય તો દેવના પગ જમીનને અડકા નહીં, જમીન તે ધરે. એના માટે મેં નળ અને દમયંતીનું ગયા વખતે એક્ઝામ્પલ આપ્યું હતું. તો એ વાત પણ આપણે ગયા વખતે જોઈ લીધી. અહીંયા એ જ વસ્તુ કે છે કે વૃષભનું રૂપ ધારણ કરનાર કોઈ દેવ નહીં, પરંતુ તમે પોતે સ્વયં ધર્મ છો. હવે એ શ્લોકમાં આગળ કહે છે કે અધર્મનું આચરણ કરનારને નરક મળે છે, અને અધર્મનું આચરણ કરનારને જો કોઈ સપોર્ટ કરે, સલાહ આપે, ઇન્ડિકેટ કરે તો એને પણ એટલું જ નરક મળે છે. આની સામે ગયા વખતે સમજાવ્યું હતું મેં કે ધર્મનું આચરણ કરનારને જે ફળ મળે છે તે જ ફળ એ ધર્મનું આચરણ કરનારને, પોષણ આપનારને અથવા ઘરના બીજા મેમ્બરો એને અનુકૂળતા કરી આપનારા હોય તો એ ત્રણને સરખું પડે. આચરણ કરનાર, પોષણ આપનાર અને અનુકૂળતા કરી આપનાર.
આ ત્રણને એક સરખું પડશે. આપણા શાસ્ત્રો આ સમજાવે છે. હવે રાજાને તો ખ્યાલ આવી ગયો છે કે આ બળદ એ ધર્મનું સ્વરૂપ જ છે. હવે રાજા આગળ બોલે છે કે અથવા દેવ માયાયા નૂનમ ગતિરગોચરા ચેતસો વચશ્ચાપી ભૂતાનામિતિ નિશ્ચય. એટલે કે દેવની માયાની ગતિ ખરેખર પ્રાણીઓના ચિત્ત અને વાણીને અગોચર છે એવો નિશ્ચય થાય છે. હવે અહીંયા આમ તો રાજાએ કહ્યું કે આ બળદ જે છે ને એ બીજું કોઈ નથી પણ ધર્મ જ છે. છતાંય રાજા પાછા થોડુંક બીજી થિયરી પણ મનમાં વિચારી રહ્યા છે. કઈ કે દેવની માયાની ગતિ એટલે ભગવાનની જે માયા છે એ માણસ કોઈ સમજી શકે. માણસના ચિત્ત અને વાણીને આપણે એને વાણીથી એનું વર્ણન કરી શકતા નથી અને ચિત્તમાં એ માયાનું ચિંતન કરે અગોચર છે. એટલે કે એ સમજવું આપણા માટે અઘરું છે કે છે. એટલે કે આ આવું બધું કેમ બન્યું? અત્યારે આ માયાની વાત વચ્ચે કેમ પરીક્ષિત રાજા લાવે છે કે સારું મારા રાજ્યમાં હું નીકળ્યો છું તો દિગ્વિજય કરવા માટે, અને આવું વિચિત્ર આશ્ચર્ય મેં જોયું છે તો છે શું? આ ભગવાનની કોઈ માયા છે કે આ વૃષભને વળી ધર્મને વૃષભનું રૂપ લેવું પડ્યું, પૃથ્વીને ગાયનું રૂપ લેવું પડ્યું, કળિયુગને શુદ્ર રાજાનું. હવે હજુ એને એક નિર્ણય કર્યો નથી. આ એક જ નિર્ણય થયો કે આ વૃષભ એ ધર્મ છે, એ નિર્ણય થયો. હજુ પેલા બેનો નિર્ણય કરવાનો હજુ બાકી છે. એટલે રાજાએ વચ્ચે માયાનું પણ એક કારણ હોઈ શકે કે આ કોઈ ભગવાનની માયા, દેવ એટલે ભગવાનની માયા છે કે છે. હવે એના અહીંયા સુબોધની જે મહાપ્રભુજી લખે છે દેવની માયાની એટલે કે ભગવત સહિત ભગવત પ્રેરિત અથવા ભગવાનની શક્તિ હોવાથી, ભગવાન સમાન હોવાથી એની ગતિ એટલે કે માયાની ગતિ, માયાની શક્તિ એ ભગવાનની સમાન છે. કારણ કે ભગવાને પોતાની જે શક્તિઓ છે બહાર એમાંની એક માયા શક્તિ છે. આપણે અત્યાર સુધીમાં માયા વિશે ઘણી બધી વાતો થઈ ચૂકી છે. તો લખ્યું છે કે ભગવાનની જે શક્તિ છે એટલે સાધારણ મનુષ્યોથી પુરુષોથી કે વેદવાણીથી પણ આ માયાને સમજી શકાતી નથી. પરંતુ ગીતાની જે થિયરી છે એમ બી અમે અનેક વખત વાત કરી ચૂક્યો છું. ફરીથી તમને કહું છું કે ગીતામાં ભગવાને માયાની વાત કરેલી છે. દૈવી એસા ગુણમયા મમ માયા દુરત્યા મામેવ એ પ્રપદ્યંતે માયામ એતામ તરંતી તે. કે મારી માયા દૈવી છે, ગુણમયી છે, બધું જ છે, તરવી ઘણી અઘરી છે, ગલબલા જ્ઞાનીઓને પણ ગોથો ખવડાવી દે એવી આ ભગવાનની માયા છે. છતાંય ભગવાને આપણા જેવા કળિયુગી જીવોને આશ્વાસન આપ્યું છે મામેવ એ પ્રપદ્યંતે, જે મારી શરણે આવે છે માયા મેતામ તરંતી, એ મારી માયાને કરે. એટલે ભગવાનની માયાને કરવાનો છેલ્લામાં છેલ્લો અને એકમાત્ર ઉપાય ભગવાનની શરણાગતિ, જે પુષ્ટિ માર્ગનું બેઝિક તત્વ છે. આપણી શરૂઆત જ શરણાગતિ થાય છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણે કુંતી સ્તુતિમાં પણ જોઈશું માયા જવની કાચ્છન્ન માયારૂપી પડદો. ભગવાન પોતાના દર્શન ભક્તોને ન આપવા હોય અથવા પોતાનું સ્વરૂપ છુપાવવું હોય જ્ઞાનીઓથી તો એને માયા જવનિકા છે, માયારૂપી પડદો વચ્ચે ભગવાન પાડી દે છે. આપણે સ્ટાર્ટિંગમાં માયાના લગભગ 4 પ્રકારના સ્વરૂપોના વર્ણન મેં આપને કરેલા સ્ટાર્ટિંગમાં બહુ. એટલે માયા વિશે તો ઘણું બધું કીધેલું છે. છતાંય આજે એક માયા વિશે તમને હું નવી વાત કરીશ. વૈષ્ણવો, આપણે માયા વિશે સૌથી પહેલાં મેં જ્યારે વ્રજ પરિક્રમાનો સત્સંગ ચાલતો હતો અને જે લોકોને જે યાદ રહી ગયું હોય તો આપણે માનસરોવરમાં જે મહાપ્રભુજીની બેઠક છે ત્યાંથી આપણી યાત્રા લોહવન સુધી ગઈ હતી અને વચમાં એક પાણી ગામ આવ્યું હતું. યાદ કરી લો વિષ્ણુ. ત્યાં દુર્વાસા મુનિનો આશ્રમ આજે પણ છે. હવે આ દુર્વાસા મુનિને ભગવાને જે માયાના દર્શન કરાવ્યા હતા એનું વર્ણન ગર્ગ સંહિતામાં આવે છે. આખું વર્ણન મેં એ વખતે તમને કહ્યું, આજે હું નથી કરતો.
આજે હું તમને બીજું જ વર્ણન કરું છું. જે વસ્તુ મેં કરી લીધી છે એની ખાલી હિન્ટ જ આપું છું. તો એ વખતે તમને યાદ બી કરાવી દઉં થોડુંક કે ભગવાન 5 વર્ષના નાગલો ભૂગલો કનૈયો જમુનાજીના કિનારે ખીલી રહ્યો છે. દુર્વાસાને ખબર પડી કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે બ્રજમંડળમાં. દુર્વાસા દર્શન કરવા, બ્રહ્મના દર્શન કરવા આવે છે. દુર્વાસા ઝાડ નીચે બેસ્યા છે, જુએ છે તો કનૈયો ગોપ બાળકો સાથે નાગલો ભૂગલો ખેલી રહ્યો છે. એટલે થયું કે અરે અરે, આ 5 વર્ષનો નાગલો ભૂગલો બાળક આ કંઈ બ્રહ્મ થોડો હોય. આવી એને મનમાં શંકાઓ કરી છે. ભગવાન તો જાણે જ સર્વજ્ઞ છે. એટલે ભગવાને તરત જ દુર્વાસાને એવો અનુભવ કરાયો કે ભગવાને મુખ ખોલ્યું છે. દુર્વાસા એના પેટમાં ઉદરમાં પ્રવેશ કર્યો છે અને પછી જે માયાના દર્શન એના થયા છે એનું ઘણું લાંબુ વર્ણન છે, વિસ્તૃત વર્ણન છે, મેં બધું જ કરેલું છે. પરિક્રમા નવવાની હેલો, હા, 99 દિવસની પરિક્રમા. અવાજ કપાય છે એમ કે છે ને અવાજ બંધ થઈ જશે અમુક વખત. આ તમારું સ્પીકર સીધું રાખો અને પેલું દબાઈ જુઓ બરાબર. પેલું સ્વિચ પેલું દબાઈ જુઓ અંદર. હા બસ. 99 દિવસની જે વ્રજ પરિક્રમા આપણે કરી હતી માનસી, એની અંદર તમને સમજાવ્યું હતું મેં કે 15 દિવસનો જે 15 પાનાનું મેં PDF હમણાં 2 અઠવાડિયા પહેલાં ગયા અઠવાડિયે કદાચ મોકલી છે. એમાંથી તમને એટલા માટે મોકલી હતી PDF ફાઇલ 15 પાનાની બધા વૈષ્ણવોને કે તમને કોઈ પણ પ્રકારનો સત્સંગ સાંભળવો હોય અથવા તો કોઈ વ્રજના સ્થળનું મહત્ત્વ સમજવું હોય તો એ 15 પાનાની અંદર 99 દિવસમાં કયા દિવસમાં કઈ યાત્રા કરાવી હતી અને કયું મહત્ત્વ સમજાવ્યું હતું એનું શોર્ટમાં મેં ઇન્ડિકેટ કરીને મોકલું છું બધાને. તો તમારે આ દુર્વાસાનું ચરિત્ર સાંભળી લેવું હોય તો એ માનસરોવરથી યાત્રા જ્યારે લોવણ ગઈ, વચ્ચે પાણી ગાવ આવ્યું, એમાં દુર્વાસાનું આખું માયાના દર્શન થયા હતા. એની આખી વાત મેં કરેલી છે. એટલે ભગવાનના મુખમાંથી થઈને દુર્વાસા મુનિ ઉદરમાં પ્રવેશ કરે છે અને એમનો જે પ્રવેશ થયા પછી અંદર એમને જે ભટકવાનું આવે છે ને એ હજારો કલ્પો સુધી દુર્વાસા મુનિ ભટક્યા કરે છે અને છેલ્લે પાછા ભગવાનના મુખમાંથી બહાર આવે છે તાને જુએ છે તો પેલો કનૈયો ત્યાં જમુનાજીના કિનારે ખીલી રહ્યો છે. તો આ ભગવાનની માયા. આ એક એક્ઝામ્પલ આપ્યું. બીજું એક્ઝામ્પલ મેં આપણને આપ્યું હતું કે ભાગવતનો 12 સ્કંદમાં માર્કંડેય ઋષિને માયાના દર્શન કરવાની ઈચ્છા થઈ ગઈ હતી. તો એમાં પણ ભગવાને માયાના દર્શન એમને કરાવેલા છે અને એ ચરિત્ર આઈ થિંક મેં લઈ લીધું છે સત્સંગમાં ક્યારેક, પણ નહીં લીધું તો બી 12મો સ્કંદ જ્યારે આવશે ને ત્યાં આપણે માર્કંડેય ઋષિનો આખો આખ્યાન આપણે જે માયાના દર્શન થયા એ આપણે જોઈ લઈશું. ત્રીજો પ્રસંગ માયાનો આવે છે એ સુદામાને ભગવાને માયાના દર્શન કરાવેલા છે. એ તો સત્સંગમાં લેવાઈ ચૂક્યો છે. 12 વર્ષ સુધી રાજ ભોગ્યું અને પછી રાણી મરી ગઈ એટલે એને હાથીને એ બધી વાતો પ્રસંગો આવે છે એ તમને જે બધા યાદ કરી લો. પણ આજે હું તમને એક નવો પ્રસંગ કહું છું. માયાનો જ પ્રસંગ છે. માયાના બધા અલગ અલગ પ્રસંગ. આજે માયાની વાત નીકળી છે એટલે હું તમને સમજાવું છું કે હવે જે પ્રસંગ હું તમને આજે શ્રવણ કરાવું છું માયાનો એ આપણે ભવિષ્ય પુરાણમાંથી મેં લીધેલું છે. તો ભવિષ્ય પુરાણની અંદર આવી જ આ માયાના દર્શન કરવાની બધા ભક્તોની ઈચ્છા થઈ જાય કે માયા ભગવાન માયા 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 કરે છે. આ દુનિયામાં માયાનું સામ્રાજ્ય છે પણ એ માયા છે શું? હવે એક વખત એવું બન્યું કે નારદ મુનિ ફરતા ફરતા શ્વેતદ્વીપમાં પહોંચી ગયા છે. ભગવાનની પાસે જઈને ભગવાન ત્યાં નારાયણ ભગવાન બિરાજતા હતા દર્શન કર્યા અને કહ્યું કે પ્રભુ આજે તો હું તમારી પાસે એક તમારી માયાના દર્શન કરવા જ આવ્યો છું. તમારી બધા કહે છે બધા ભક્તો હેરાન થાય તમારી માયાથી અને જ્ઞાનીઓ તો વિશેષ થઈને હેરાન થાય છે કહે છે. તો તમારી માયા કેવી છે, ક્યાં રહે છે, એનું સ્વરૂપ કેવું છે, મને કૃપા કરીને બતાવો. એટલે ભગવાને કીધું નારદજીને કે નારદજી માયા જોઈને તમે શું કરશો કે છે. એ સિવાય બીજું કોઈ વરદાન માગો તો માગી લો ને કે માયાની વાત છોડો ને કે છે. હેરાન તમે એના સિવાય બીજી કઈ વાત તમે કરો કે છે. નારદજીએ જીદ પકડી છે. ના પ્રભુ આજે તો કરે હું સંકલ્પ કરીને જ આવ્યો છું, મારે તમારી માયાના દર્શન કરવા જ છે જ કે છે.
નારદજીએ બહુ આગ્રહ કર્યો. જો તમે વૈષ્ણવ શાંતિથી સાંભળજો, આ હકીકતમાં આ ભવિષ્ય પુરાણની શાસ્ત્રોક્ત વાત છે, કોઈ કપોળકલ્પિત વાત નથી કરતો તમને. અને શું પ્રસંગો છે બધા તમે જોજો. હવે ભગવાને કીધું કે સારું ચલો નારદજી, તમારા માયાનું દર્શન કરાવો કે છે. એટલે અહીંયા તો ભગવાને કીધું નારદજીને કે ચલો અમારી ઓગળી પકડીને શું કરવું યાર. હલો, ચાલુ જ છે સત્સંગ તો. ઓહો, કેમ નારાયણ આમ છે? કેમ ખબર નથી પડતી મને, શું જોઈ લે તું. નરેન્દ્ર ગાંધીનો ફોન હતો, બધા નીકળવા મળે કે નીકળવા મળે બધા. હવે જુઓ જો. ચાલો બરાબર. ખોટી ચીમરી ખોલીને બરાબર, ના બરાબર છે, બરાબર છે. ચલો ચાલો રાખું છું વૈષ્ણવ. એટલે નારદજીએ ભગવાનની આગળી પકડી અને નારદજી આગળ ચાલવા લાગ્યા. હવે શ્વેત દ્વીપમાંથી બહાર આવ્યા છે આ લોકો બધા. પછી જંબુ દ્વીપમાં આવ્યા છે. હવે ભગવાને શું કર્યું કે નારદજીને મારા દર્શન કરાવવા હતા, એટલે ભગવાને એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું છે અને શિખા લીધી, યજ્ઞોપવિત લીધું, યજ્ઞોપવિત ધારણ કર્યું છે, કમંડળ, મૃગચર્મ અને પવિત્ર બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ, ભગવાન નારાયણે વૃદ્ધ બ્રાહ્મણ, અને પોતાનું નામ યજ્ઞ શર્મા રાખ્યું છે. અને નારદજી તો નારદજીનું રૂપ હતું. ફરતા ફરતા જંબુદ્વીપમાં આવ્યા અને વિદિશા નામની નગરીમાં બંને જણા ગયા છે. આ નગરી એકદમ સમૃદ્ધ હતી, ધન ધાન્યથી ભરપૂર હતી અને બધા ખેતી કામમાં બધા લોકો મશગુલ રહેતા હતા. બધા સુખી પરિવારો બધા આ નગરીમાં રહેતા હતા. હવે પછી એ લોકો એક ખેતીવાડી કરતો શિરભદ્ર નામનો એક વૈશ્ય હતો, એની પાસે બંને જણા ગયા છે. ભગવાન પોતે પેલાને ખબર નથી ભગવાન આવ્યા છે, પેલાને તો વૃદ્ધ બ્રાહ્મણ દેખાય છે અને નારદજીએ પણ રૂપ બદલ્યું હતું એટલે નારદજી દેખાય છે ને. પણ પેલા વૈશ્યએ આ બંનેનો કોઈ બહુ સારો સત્કાર કર્યો નહીં. આવ્યા કર્યા, થોડી વાતચીત થઈ, પણ કંઈ બહુ આગ્રહ ના કર્યો. એટલે ભગવાન જે હતા એ સાંભળીને પછી એની વાત સાંભળીને આગળ નીકળી ગયા. એ સાંભળીને વૃદ્ધ બ્રાહ્મણ રૂપી જે ભગવાન હતા એને પેલા વૈશ્યને આશીર્વાદ આપ્યા. શું આશીર્વાદ આપ્યા? કે તમે અનેક પુત્ર પૌત્રો થાઓ, તમારા બધો વેપાર અને ખેતીમાં ઉન્નતિ થાઓ, તમારો ધંધો રોજગાર વધતો રહે, આવો આશીર્વાદ આપી અને ભગવાન નારદજીની સાથે આગળ ગયા. ત્યાં આગળ એ ગંગાના કિનારે પછી પહોંચ્યા અને ગોસ્વામી નામે એક દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો, એની પાસે બંને જણા ગયા છે. પછી ભગવાને પેલાની પાસે ગયા એટલે ભગવાને પેલા કહ્યું દરિદ્ર બ્રાહ્મણને કે અમે તો બહુ દૂરથી આવ્યા છીએ અને ભૂખ્યા છીએ, માટે એમને ભોજન કરાવો. તો બોલો ગરીબ બ્રાહ્મણ તો બંનેને પોતાના ઘેરે લઈ ગયો, બંનેને સ્નાન ભોજન કરાવ્યા, ઉત્તમ શૈયા પર વિશ્રામ વગેરેની વ્યવસ્થા કરી. સવારે ઉઠીને ભગવાને બ્રાહ્મણને કહ્યું અમે તમારા ઘરમાં સુખપૂર્વક રહ્યા છીએ, હવે અમે વિદાય લઈએ છીએ. અને ભગવાને પેલા વૃદ્ધ બ્રાહ્મણને શું કીધું, દરિદ્ર બ્રાહ્મણને, કે એને મનમાં એના મોડે નથી કીધું, પણ મનમાં ભગવાને કીધું તારી ખેતી નિષ્ફળ થઈ જાઓ, તારી સંતતિની વૃદ્ધિ ન થાવ. આટલું બોલી અને ભગવાન નારદજીને લઈને ચાલતી પકડી બહાર નીકળી ગયા. રસ્તે બહાર નીકળ્યા પછી નારદજીએ ભગવાનને કીધું, ભગવાન આ તમારું વર્તન કેવું કે પેલા વૈશ્યએ તમારી કશી સેવા ના કરી કે ભાવ ના પૂછ્યો, તો તમે એને વરદાન આપ્યું કે તારો ધંધો રોજગાર ફૂલો ફાળો સંતતિમાં વૃદ્ધિ થાવ કે છે. અને આ બ્રહ્મણે તમને આટલી બધી આખી રાત તમારી સેવા કરી, બધી ભોજન સ્નાન વગેરેની વ્યવસ્થા કરી, ગરીબ હતો તોય તમારું બધું ધ્યાન રાખ્યું છે કે છે, આટલી સેવા કરી છે, તો તમે આશીર્વાદના બદલે એને શ્રાપ આપ્યો કે તારી ખેતી નિષ્ફળ જાઓ, તારી સંતાનોની વૃદ્ધિ ના થાવ.
તો આવું કેમ તમે વિપરીત આચરણ કરો શકે છે? આવું ભગવાને નારદજીએ ભગવાનને પૂછ્યું. તો ભગવાને કીધું, હે નારદ સાંભળ, વર્ષભર માછલા પકડે કોઈ માણસ તો જેટલું પાપ થાય છે એટલું પાપ તો એક દિવસ હળ ચલાવવાથી ખેડૂતને થાય છે. તો શિરભદ્ર વૈશ્ય એ કાયમ માટે ખેતી કરે છે. હવે કહે છે કે એને તો પુત્ર પૌત્રો સાથે આ ખેતી કાર્યમાં જેટલો વધારે લાગેલો રહેશે એટલો એનું વધારે પાપ થવાનું છે. એટલે મેં એને તને લાગે છે મેં આશીર્વાદ આપ્યા છે, પણ આશીર્વાદ નથી આપ્યા, એને નરકમાં જવાનું છે. હવે કહે છે અને કહે છે કે આપણે જે દરિદ્ર બ્રાહ્મણના ઘરે વિશ્રામ કર્યો અને ભોજન કર્યું, એ બ્રાહ્મણના ઘરમાં ભોજન અને વિશ્રામ કર્યો એની સામે મેં એને આશીર્વાદ, તમને લાગે છે મેં શાપ આપ્યું છે, પણ હકીકતમાં એ આશીર્વાદ છે. કેમ કે એ બ્રાહ્મણને જગતની જાળમાં ફસાયા વિના એ મુક્તિ પ્રાપ્ત કરવાનું છે. કારણ કે જ્યારે એની સાંસારિક રીતે જો એની પ્રગતિ થતી ન હોય તો પ્રભુ ભોજનમાં લાગી જશે, એટલે છેવટે મુક્તિને પ્રાપ્ત કરશો. એટલે એ જે પેલાને મેં આશીર્વાદ આપ્યો છે, પેલા વૈશ્યને જે આશીર્વાદ આપ્યા એ આશીર્વાદ નહોતો પરંતુ શાપ હતો. અને ભગવાને જે દરિદ્ર બ્રાહ્મણને જે શાપ આપ્યો એ શાપ નહોતો પરંતુ આશીર્વાદ હતો. આ બધું માયાનું એક સ્વરૂપ ભગવાને બતાવ્યું. પછી ભગવાન વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં નારદજીને લઈ અને કાન્યકૂપ જે દેશની નજીક પહોંચ્યા. ત્યાં એક સુંદર સરોવર હતું. બંને જણાએ તો ગાળે સ્નાન કરવાની તૈયારી કરી. ભગવાન પ્રથમ સ્નાન કરવા માટે સરોવરમાં ગયા છે અને એ સરોવરની નજીકમાં એમ કે લખ્યું છે કે કનોજ નામનું નગર હતું. કે છે ભગવાન સ્નાન કરીને બહાર આવ્યા. પછી નારદજીને કીધું તમે સ્નાન કરવા જાઓ. નારદજી એ સરોવરમાં સ્નાન કરવા માટે ગયા. જ્યારે તેઓ બહાર નીકળ્યા ત્યારે નારદજીએ જોયું તો પોતે તો કન્યાનું સ્વરૂપ આવી ગયું હતું. નારદજી જે મુનિ હતા એમાંથી એક સુંદર કન્યા બની ગયા હતા. સરોવરમાંથી સ્નાન કરીને બહાર આવ્યા ત્યારે કન્યાના સ્વરૂપનું વર્ણન ભવિષ્ય પુરાણમાં કરવામાં આવ્યું છે. વિશાળ નેત્રતા, ચંદ્રમા જેવું મુખ હતું, સર્વાંગ સુંદર કન્યા, શુભ લક્ષણોથી સંપન્ન હતી, સુંદરતાથી સંસારને મોહિત કરી રહી હતી. જે પ્રમાણે સમુદ્રમાંથી સંપૂર્ણ રૂપ નિધાન લક્ષ્મીજી નીકળ્યા હતા એ જ પ્રકારે સરોવરમાંથી સ્નાન કરીને નારદજી સ્ત્રી રૂપે બહાર નીકળ્યા. હવે નારદજી જેવા સ્ત્રી રૂપે બહાર નીકળ્યા અને તો ભગવાન અંતર્ધાન થઈ ગયા. હવે નારદજી સ્ત્રી રૂપે બન્યા ને આ અજાનો પ્રદેશ છે, ભગવાન છે નહીં, આ તો કોઈ દુનિયા જૂને જ પ્રકારની છે, હવે શું કરવું વિચારે છે. અને એટલામાં જોયું તો જે ત્યાંનો રાજા જે નામ હતું તાલધ્વજ, એ પોતાના સૈનિકો સેના સાથે તગાડે ફરતો ફરતો આવ્યો અને તાલધ્વજની નગર આ સુંદર કન્યા પર પડે છે. અને આ તો કંઈ અપ્સરા જેવી કન્યા છે કે છે. રાજાએ પૂછ્યું, હે બાલા, તમે કોણ છો, ક્યાંથી આવો છો? ત્યારે તે કન્યાએ કહ્યું કે હું તો માતા પિતા વિનાની છું, નિરાશ્રિત છું, મારા લગ્ન હજુ થયા પણ નથી અને તમારા શરણમાં આવી ગઈ છું, હું અહીંયા એકલી પડી ગયેલી છું. રાજા તો વિચાર કરે, સરસ સરસ કહે છે, આ કન્યા પણ એકલી છે ને મને તો ગમી ગઈ છે, આ તો અપ્સરા જેવી કન્યા છે કહે છે. રાજાએ કીધું મારા સાથે લગ્ન કરશો? તો કે હા, હું લગ્ન કરેલું કહે છે. રાજાએ પછી વિધિપૂર્વક એ નારદજી જે કન્યા બન્યા છે એની સાથે લગ્ન કર્યા. લગ્નમાં લખ્યું છે કે 13 વર્ષ નીકળી ગયા, બંને સુખ ભોગ્યું. અને 13મા વર્ષે એ કન્યા હતી અપ્સરા જેવી, એ ગર્ભવતી થઈ. એને જન્મ આપ્યો તો કોને? તુંબડીને જન્મ આપ્યો. અને તુંબડીની અંદર નાના નાના 50 દિવ્ય શરીરવાળા બાળકો એમાંથી પ્રગટ થયા. એટલે એને 50 છોકરા એકસાથે જન્મ્યા. અને પછી એક તુંબડીને મૂકી ઘીના પાત્રમાં, અને એમાંથી ધીરે ધીરે પુત્ર અને પૌત્રો બધા અંદરથી તૈયાર થઈને પુત્રો બધા નીકળ્યા, પછી પૌત્રો નીકળ્યા અને આખો મોટો પરિવાર એનો થઈ ગયો. પરંતુ આ બધા દિવ્ય સંતાનો હતા. એ થોડાક મોટા થયા અને પછી બધાને આ રાજાનું રાજ્ય પાડવાની ઈચ્છા બધાની થઈ ગઈ. એટલે બધા અંદર લડી અને કપાઈને મરી. જે તો યાદવા સ્થળી થઈ હતી
જેવી રીતે એવું કૌરવો પાંડવો લડીને મર્યા હતા, એવી રીતે અહીંયા પણ આ બધા મરવા લાગ્યા બધા. હવે આ સ્ત્રી હતી દેવકન્યા જેવી, એ છાતી કૂટીને રડવા લાગી, મૂર્છિત થઈને ધરતી પર પડી ગઈ, ભૂલી ગઈ હું તો નારદજી છું અને ભગવાને મને માયા દર્શન કરાવ્યા છે, ભૂલી જ ગઈ. શોક સંતપ્ત થઈને રડવા લાગી. એટલામાં પાછા ભગવાન પેલા બ્રાહ્મણનું રૂપ લઈ અને તગાડે આવે છે, રાજા રાણીનો ઉપદેશ કરે છે અને કીધું, ભાઈ આ તમે લોકો આ ખુકરા આટલું બધું સુખ કરો છો, આ તો ભગવાનની માયા છે. જન્મવું અને મરવું એ તો નિત્યનો ક્રમ છે કે છે, જે જન્મ્યું છે એનું મરણ થવાનું છે કે છે, તમે શું કરે ચિંતા કરો છો કે છે. ચલો તમારા સંતાનો મરી ગયા છે, હવે તમે એની તર્પણ વિધિ બધી કરી લો. એટલે પછી રાજા એટલે પેલા શ્રી કૃષ્ણ ભગવાન કે જે બ્રાહ્મણ રૂપ લઈને આવેલા હતા, એ રાજા અને રાણીને તો સરોવરના કિનારે સ્નાન કરવા માટે લઈ જાય છે. અને રાજા તો કિનારે ઊભા રહ્યા અને રાણીને કીધું તમે પહેલાં સ્નાન કરો. અને રાણી જેવી સ્નાન કરીને ડૂબકી મારીને બહાર નીકળે છે તો રડતી ત્યાં તો બહાર આ નારાયણ ભગવાન ઊભા હતા. પેલો રાજા હતો નહીં અને ભગવાન નારદ હવે જે સ્ત્રી હતી એ નારદજી બની ગયા. તો ભગવાન પૂછે છે, કેમ નારદજી રડો છો? તને નારદજી કહે છે, અરે પ્રભુ આ શું કહે છે, મેં તો રાજા તાલદેવ સાથે લગ્ન કરેલા હતા, લગ્નનું લોબું સુખ ભોગ્યું, આટલા બધા છોકરા છોકરીઓ મારા થયા, બધા મરી ગયા અંદરના લડીને, અને હવે તમે મને પૂછો છો કે છે. તાને નારદજી ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને કહે છે, નારદજી આ જ મારી માયા, તમે કહેતા હતા ને માયાના દર્શન કરાવો, હવે જુઓ એક ડૂબકી મારીને બહાર આવ્યા ત્યાં સુધીમાં તો કેટલાય વર્ષોનું લગ્ન સુખ, છોકરા છોકરીઓનું સુખ ભોગવી લીધું. તો આ ભગવાનની માયા છે. એ ભવિષ્ય પુરાણમાં લખેલું છે કે ગમે તેવો મોટો પરાક્રમી પુરુષ હોય તો કાળના કરાળ મુખમાં ચાલ્યો જાય છે કે છે. રાવણનું એક્ઝામ્પલ આપવામાં આવેલું છે કે રાવણ કેટલો મોટો બળવાન હતો કે જેમ ત્રિકૂટ પર્વત જેનો કિલ્લો હતો, સમુદ્રની ખાઈ હતી, લંકાની રાજધાની હતી, રાક્ષસો બળવાન રાક્ષસોના યુદ્ધો હતા અને શુક્રાચાર્ય જેવા એના ગુરુ હતા, કુબેરનો ધનભંડાર એની પાસે હતો. તો પણ એ રાવણ છેવટે યુદ્ધના મેદાનમાં મર્યો છે કે છે. લખે છે કે કાળના કોપથી કોઈ બચી શકતું નથી, થનાર તો થઈને જ રહે છે. તમે પાતાળમાં જાઓ, ઇન્દ્રલોકમાં જાઓ, મેરુ પર્વત પર ચડી જાઓ, મંત્ર ઔષધ શસ્ત્ર વગેરેથી ગમે તેટલી પોતાની રક્ષા કરો, પરંતુ જે દિવસે મૃત્યુ આવવાનું છે એ દિવસે મૃત્યુ આવશે જ, એમાં કોઈ મીન મેઘ કરી શકતું નથી. મનુષ્યના ભાગ્ય અનુસાર જે પણ શુભ અશુભ થવાનું છે તે અવશ્ય થાય છે. હજારો ઉપાય કરવા છતાં પણ ભાવિ કોઈ રીતે ટાળી શકાતું નથી. કોઈ શોકગ્રસ્ત થઈને આંસુ સારે છે, કોઈ રડે છે, કોઈ પ્રસન્નતાથી નાચે છે, કોઈ મનોહર ગીત ગાય છે, કોઈ ધન માટે અનેક ઉપાય કરે છે. આ પ્રમાણે અનેક પ્રકારની લોકો બધી રચનાઓ કરતા રહે છે. આ સંસાર એક નાટક માત્ર છે અને આ બધા પ્રાણીઓ આ સંસારમાં જે જન્મ લઈને આવે છે એ બધા એ નાટકના અલગ અલગ પાત્રો છે કે છે. તો ભગવાને પછી નારદજીને આ રીતે ઉપદેશ કર્યું છે અને કહી દીધું કે તમે આ વિષ્ણુની માયા જોઈ લીધી, હવે તમે પાછા તમારા આપણે જતા રહીએ આપણા ધામની અંદર કે છે. તો આવી રીતે આ એક સુંદર કથા મેં આપને શ્રવણ કરાવ્યું માયાનું, કે બધા ઘણા માયાના ચરિત્રો છે, એ બધાનું એક આમ ચરિત્ર પણ આજે તમને મેં શ્રવણ કરાવ્યું. હવે આપણે કથામાં આગળ જઈએ છીએ વૈષ્ણવ, કે માયાની વાત જે પરીક્ષિત રાજા સમજી ગયા છે કે આ ભગવાનની કોઈક માયા છે. હવે રાજા પરીક્ષિતને હવે ખ્યાલ આવ્યો કે આ ધર્મ છે, એ વૃષભ છે એ જ ધર્મ છે, અને ગાયનું રૂપ ધારણ કરનાર એ પૃથ્વી છે, અને આ રાજાનું રૂપ ધારણ કર્યું છે કલી. હવે આટલા ડિસ્કશન પછી એને આ વસ્તુનો ખ્યાલ આવે છે. હવે રાજા પરીક્ષિત કહે છે કે તપ, શૌચ, દયા અને સત્ય એ સત્યુગમાં ધર્મના 4 ચરણ હતા. ધર્મ એટલે વૃષભ, વૃષભના 4 પગ પર વૃષભ ઊભો હોય તો કયા કયા ધર્મ કયા 4 પગે ઊભો છે?
તપ, શૌચ, દયા અને સત્ય. હવે એ અધર્મના કારણે, અધર્મ કયો? અધર્મના પણ 4 ચરણ. અધર્મના જે 4 ચરણ છે કે ગર્વ, સંગ, મદ અને અનૃત એટલે અસત્ય. એ 4 અધર્મના ચરણ છે. તો અધર્મના 4 ચરણથી ધર્મના 4 ચરણ કપાઈ રહ્યા છે. તેમાં તપ, શૌચ અને દયા, આ 3 ચરણ કપાઈ ગયા. અને જ્યારે રાજા આવ્યા હતા ત્યાંના બળદ એક પગ પર ઊભો હતો. તો એ જે પગ હતો કયો? સત્ય. એટલે કળિયુગની અંદર જે મોટામાં મોટો ધર્મ છે એ સત્ય છે. કે છે સત્ય પર જ આ કળિયુગ પર ધર્મ ટકી રહેલો છે. તો હવે જે પહેલું જે સત્યુગ પૂરો થયો એ તપ, 4 હતા એમાં તપ, સત્યુગ પૂરો થયો એટલે તપ ગયું. પછી ત્રેતાયુગ પૂરો થયો એટલે શૌચ ગયું. પછી દ્વાપર યુગ પૂરો થયો એટલે દયા ગઈ. અને કળિયુગ શરૂ થયો ત્યાં એકમાત્ર ધર્મ સત્ય પર ટકી રહેલો છે. અને અધર્મના જે અંશો હતા ગર્વ, સંગ અને મદ, એ 3થી 3 પગ એના કપાઈ ગયા. હવે કહે છે કે આ કળિયુગ છે ને એ અસત્યરૂપી શસ્ત્રથી સત્યરૂપી પગને કાપવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એટલામાં જ રાજાને ત્યાં પધારવાનું થયું. એટલે ભગવાને પરીક્ષિત રાજાએ આ ધર્મને અટકાવી દીધું છે, કલિયુગને અટકાવી દીધું છે. હવે આ શ્લોક જે છે એની સુબોધનીયમાં મહાપ્રભુજી એમ કહે છે કે દરેક ધર્મમાં દરેક યુગમાં ધર્મનું જુદું જુદું રૂપ હોય છે. હવે આપણે એ વસ્તુ જોઈશું થોડા વખતમાં જ કે ભાઈ સતયુગમાં મુખ્ય ધર્મ કયો? તો ધ્યાન. ત્રેતાયુગમાં મુખ્ય ધર્મ કયો? તો યજ્ઞ. દ્વાપર યુગમાં મુખ્ય ધર્મ કયો? તો પૂજા. અને કળિયુગમાં મુખ્ય ધર્મ કયો? હરિનામ કીર્તન. તો આ વસ્તુ આગળ આપણને આવશે છે. તો એ દરેક યુગમાં ધર્મનું રૂપ જુદું જુદું હોય છે. અને એના અનુસાર આ બળદ એ ધર્મનું રૂપ છે, એના અનુસાર એના પગ હોય છે. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં 12મા સ્કંદમાં સુખદેવજી રાજા પરીક્ષિતને જે કહે છે એનો ઉલ્લેખ કરે છે. તો રાજા પરીક્ષિત સુખદેવજી રાજા પરીક્ષિત જે કથા થઈ છે, હવે સીધા 12મા સ્કંદનો ઉલ્લેખ આજે હજુ તો આપણો પ્રથમ સ્કંદ ચાલે છે, પણ મહાપ્રભુજીએ સુબોધનીજીમાં સીધો 12મા સ્કંદનો શ્લોક મૂક્યો છે. શું કીધું છે? કૃતમ પ્રવર્તતે ધર્મ ચતુર્પાતજને ધૃત સત્યમ દયા તપોદાનમિતિ પાદા વિભો નૃપમ ત્રેતાયામ ધર્મપાદાનામ તુર્યાંશો હીરતે શનૈ અધર્મપાદ અનુક્ત હિંસા સંતોષ વિગ્રહ. હવે આ શ્લોક 12મા સ્કંદનો છે. મહાપ્રભુજીએ અહીંયા કળિયુગ 4 યુગોની વાત છે. 4 યુગોમાં કયા કયા ધર્મો છે એની વાત અત્યારે ચાલી છે. હવે 12મા સ્કંદમાં સુખદેવજી પરીક્ષિતને ફરીથી આ વસ્તુ સમજાવવાના છે. તો અત્યારે મહાપ્રભુજી એને થોડોક ફરક છે. પ્રથમ સ્કંદમાં સુખદેવજી જે સમજાવે છે રાજાને, અને 12મા સ્કંદમાં સમજાવે છે, એમાં થોડોક ફરક છે. એ આપણે જોઈએ. તો સુખદેવજી કહે છે કે સત્યુગમાં ધર્મના સત્ય, દયા, તપ અને દાન એ 4 ચરણો છે. હવે ખબર નથી પડતી કે ભાગવત એક જ છે, તો પ્રથમ સ્કંદમાં અને 12મા સ્કંદમાં કેમ ફરક પડ્યો છે? તો અહીંયા દાન, અહીંયા જે શૌચ શબ્દ આવ્યો છે એની જગ્યાએ દાન ધર્મ છે. પહેલાંમાં શું છે? તપ, શૌચ, દયા, સત્ય. એમાં તપ પણ કહ્યું છે, દયા પણ કહ્યું છે, સત્ય પણ કહ્યું છે. પણ શૌચની સામે 12મા સ્કંદમાં સુખદેવજીએ દાન ચરણમાં કીધું છે. દાન એટલે શું છે કે કેટલાક કથાકારો કળિયુગમાં સત્ય એક જ ધર્મ છે, અને કેટલાક કથાકારો આ 12મા સ્કંદના આધાર પર એમ કહે છે કે કળિયુગમાં દાન એ જ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. હવે એ જે યુગમાં લોકો પોતપોતાના ધર્મનું નિષ્ઠાપૂર્વક પાલન કરે છે, અને ધર્મ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. હે રાજન, ધર્મની જેમ અધર્મના પણ 4 ચરણ છે. આ બધું મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે. અસત્ય, હિંસા,
અસંતોષ અને કલહ. હવે અહીંયા થોડીક વાત પાછી જુદી આવે છે પ્રથમ સ્કંદ અને 12મા સ્કંદમાં. પ્રથમ સ્કંદમાં શું કીધું કે ધર્મના જેમ જેમ ત્રેતા આવ્યો, દ્વાપર આવ્યો, બોલે એક એક પગ કપાતો ગયો. જ્યારે અહીંયા 12મા સ્કંદમાં એવું કીધું છે કે એક યુગ પૂરો થાય ને બીજો યુગ આવે એટલે જે 4 ધર્મના ચરણ કીધા છે એનો ચતુર્થાંશ નીકળી જાય છે. એટલે એની જે રહે છે 4 પણ ચતુર્થાંશ નીકળી જાય છે. પછી બીજો ત્રેતા પછી દ્વાપર આવે અને પછી બીજો ચતુર્થાંશ નીકળી જાય છે, એટલે કે 50% થઈ જાય છે. અને કળિયુગ આવે એટલે 3/4 નીકળી જાય અને 1/4 બચે છે. એટલે હમણાં 12મા સ્કંદ પ્રમાણે કહેવાનો મતલબ એવો આવ્યો કે સત્ય, દયા, તપ અને દાન એ 4/4નો એ ચોથો ભાગ એકલો આ કળિયુગમાં રહેલો છે. હવે આ ફરક કેમ પડે છે? તો મહાપ્રભુજી એમ કહે છે કે તેનું પ્રયોજન ત્યાં જ આપણે કહીશું. એટલે મહાપ્રભુજી જ્યારે 12મા સ્કંદની સુબોધની છે લખી નથી, પણ અહીંયા એવું કહે છે, હું એ વખતે તમને એનું ક્લેરિફિકેશન આપીશ કે આવો ફરક કેમ પડ્યો. પ્રથમ સ્કંદનો અને દ્વાદશ સ્કંદમાં ભાગવતમાં જે ફરક પડ્યો છે એ ફરકનું કારણ મહાપ્રભુજી એવું લખે છે સુબોધનીમાં, એનું પ્રયોજન ત્યાં કહેવામાં આવશે. પણ તમે વૈષ્ણવ જાણો છો, ભગવદ આજ્ઞા થઈ ગઈ અને 10મ સ્કંદથી આગળ 11મા સ્કંદની શરૂઆત કરી, 4 અધ્યાય થયા અને મહાપ્રભુજીને સુધામ ગમન કરવું પડ્યું. એટલે 12મા સ્કંદની ભલે મહાપ્રભુજીએ લખ્યું છે સુબોધનીમાં એ વખતે કહેવામાં આવશે, પણ એ વસ્તુ હજુ પણ ક્લિયર થયેલી નથી. હવે અહીંયા જે શબ્દો આવ્યા છે કે ધર્મના 4 ચરણ, તપ, શૌચ, દયા અને સત્ય. હવે એના પર જોઈએ તો તપ એટલે શું? તો તપ એટલે શું? એ પહેલાંના જમાનામાં સતયુગની અંદર તમે આપણે બધું વાતનું આવે છે કે સતયુગની અંદર 1,00,000 વર્ષનું આયુષ્ય બધાનું હતું. ત્રેતાની અંદર 10,000 વર્ષનું આયુષ્ય હતું. દ્વાપર યુગમાં 1,000 વર્ષનું આયુષ્ય હતું. કળિયુગની અંદર 100 વર્ષનું આયુષ્ય અને કળિયુગના અંતમાં મનુષ્યનું આયુષ્ય 20 વર્ષનું થઈ જશે. હવે એ જે સતયુગ હતો એ વખત તપ મુખ્ય હતું. આપણે બધા જાણીએ છીએ હિરણ્યકશ્યપુએ 36,000 વર્ષ તપ કર્યું હતું. હવે 36,000 વર્ષ તપ કર્યું હોય અને પછી બ્રહ્માજી પસંદ થઈ ગયા. આપણે જોઈએ છીએ જેટલા અસુરોને બ્રહ્માજીએ વરદાન આપેલા છે એ બધા અસુરોએ લાંબા સમય સુધી તપ કરેલું છે. એટલે એ તપનો મહિમા ક્યાં હતો? સતયુગમાં હતો. અત્યારે તપનો મહિમા હતો. અત્યારે મહિમા કોનો છે? સત્ય બોલવાનો, સત્ય વચન બોલવાનો મહિમા છે. પરંતુ તપ તો અત્યારે પણ જરૂરી હોય. અત્યારે આપણા કળિયુગના લોકો માટે તપ એટલે શું? તો આપણે તો બધા સંસારી માણસો છીએ, તો એકાદશીનું વ્રત કરવું જોઈએ, આચાર વિચાર પાળવા જોઈએ, કાદા લસણનો ત્યાગ કરવો જોઈએ, શાસ્ત્રોએ જે વસ્તુનો નિષેધ કરવો જોઈએ એનો ત્યાગ કરવો જોઈએ. તો આ કળિયુગના લોકોનું તપ આ જ છે. પછી બીજો શબ્દ આવે છે શૌચ. શૌચ એટલે શું? પવિત્રતા. હવે આપણે આજે ચારે બાજુ તમે નજર કરશો ને વિષ્ણુ, તો તમને જોવા મળશે કે આપણે શુદ્ધતા બધી છે. આપણે ક્લીનલીનેસ છે, ક્લીન, ચોખ્ખું, એટલે શુદ્ધતા પર આપણે આગ્રહી થયા છે. પર્ટિક્યુલર જે લોકો વિદેશમાં ગયા છે એ વિદેશમાં તો પૂરેપૂરું ચોખ્ખું જોવા મળે, પરંતુ તમને ત્યાં આગળ શૌચ એટલે કે પવિત્રતા જોવા ના મળે. તો પવિત્રતા એટલે શું છે? તો પવિત્રતા આંતરિક પણ હોય અને બાહ્ય પણ હોય. બાહ્ય પવિત્રતા કોને કહે છે? તો આપણે જે સેવામાં નાહીએ તો અપ્રસ કરીને જાય છે, તો અપ્રસ કરીને સેવામાં જે નહાવામાં આવે છે ને એ આપણી બાહ્ય શૌચ છે, બાહ્ય પવિત્રતા. આપણે અપ્રસ કહીએ છીએ, અસ્પર્શ એટલે અપ્રસ કહીએ છીએ. અને હમણાં તો કોરોના ગયો તો કોરોનાએ તો આપણને મહત્ત્વ સમજાવી દીધું કે ભાઈ બધાથી દૂર રહો, કોઈને અડકવું નહીં, અડકવા તો નાહી લેવાનું, ઘરની બહાર ગયા તો અહીં ઘરમાં આવીને નાહી લેવાનું. એ બધું આપણને કોરોનાએ શીખવાડ્યું છે. તો એ વસ્તુ આપણા શાસ્ત્રોએ યુગો પહેલાં શીખવાડેલું, એને શૌચ કહે છે. પછી આંતરિક શુદ્ધિ. શૌચ 2 પ્રકારનું, આંતરિક અને બાહ્ય. તો આંતરિક જે શુદ્ધિ છે અહીંયા એ કોને કહેવાય છે? તો આપણું અંતઃકરણ શુદ્ધ થયેલું હોય, મલિન વિચારોથી મુક્ત થઈ ગયેલું હોય, કોઈ પણ પ્રકારનો રાગ, દ્વેષ, કપટ એ બધાથી મુક્ત થઈ ગયેલા હોઈએ અને કૃષ્ણપરાયણ જીવન જીવતા હોઈએ તો એની આંતરિક શુદ્ધિ. આંતરિક શુદ્ધિનો કોઈ પણ ધર્મ છે એ આંતરિક શુદ્ધિ પર વિશેષ ભાર મૂકે છે. અને ધર્મનો જે પાયો છે ને એ પણ આ જ છે કે આંતરિક શુદ્ધિ વિના ધર્મમાં કોઈ અંતઃકરણ શુદ્ધ ન હોય
તો ગમે તેટલા તમે સેવા કરતા હો અને સત્સંગ કરતા હો તો પણ કોઈ પ્રગતિ, કોઈ અનુભૂતિ તમને ભગવાન કરવા દેશે જ નહીં. એ શૌચ. પછી કયું આવે છે? દયા. દયા એટલે આપણે પ્રાણી માત્ર પર દયા. દયા ભગવતમાં એક શ્લોક છે, દયા સર્વભૂતેષુ. ભગવાને પણ કીધું છે એવા પ્રાણીઓ, એવા મનુષ્યો મને વધારે પ્રિય છે જે પ્રાણી માત્ર પર દયા રાખે. તો એ દયા એટલે સમજી શકાય એવું છે. પછી આવે સત્ય. સત્ય એટલે બી સમજી શકાય એવું છે કે ભાઈ સત્ય વચન બોલવું. પરંતુ આ બધી વાતો હોવા છતાં પણ મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં ધર્મને તો આપણે જાણી ગયા કે ધર્મ એટલે વૃષભનું સ્વરૂપ છે કે છે, પરંતુ જે અધર્મ છે એ અધર્મને મહાપ્રભુજીએ ગધેડા સાથે સરખાવેલો છે. ધર્મ એ બળદ અને અધર્મ એટલે ગધેડો. તો જેવી રીતે ધર્મરૂપી બળદના 4 પગ એટલે અધર્મરૂપી ગધેડાના પણ 4 પગ. એ આપણે જોઈ લીધા. કયા કયા 4 પગ? ગર્વ, સંગ, મદ અને અનૃત. એ અધર્મના 4 ચરણ પગ. હવે બળદના જે પગ છે ને એમાં 2 ખરીઓ હોય છે પગમાં, વચ્ચે કાપો હોય ને આજુબાજુ 2 ખરીઓ હોય છે. તો મહાપ્રભુજી કહે છે કે બળદના ધર્મના જે ખરી છે 2 એ પ્રમાણ અને પ્રવૃત્તિની છે, જ્યારે ગધેડાના પગમાં 1 જ ખરી છે અને એ ખરી કોની છે? તો પ્રવૃત્તિની છે. હવે મહાપ્રભુજી આપણને સમજાવે છે કેવી રીતે? તો ભાઈ ધર્મ એ શાસ્ત્રોના પ્રમાણથી નક્કી થાય. ધર્મ હવે આપણે કોઈ પણ પ્રકારનો ધર્મ કરીએ કે આ ધર્મ છે આપણું, તો આપણને તરત ક્વેશ્ચન આવે કે ક્યાં બતાવ્યું છે? શાસ્ત્રોમાં એનું પ્રમાણ બતાવે કે આ જગ્યા પર ભગવદ આજ્ઞા છે કે શાસ્ત્રોની આજ્ઞા છે કે ઋષિ મુનિની આજ્ઞા છે. તો એ ધર્મનું પ્રમાણ. એટલે ધર્મ હોય એટલે પ્રમાણ હોય જ, અને પ્રમાણ હોય પછી તમારા ધર્મની એ પ્રમાણની આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરવાની. એટલે અહીંયા ધર્મની જે ખરી છે, બળદની જે ખરી છે એ પ્રમાણ અને પ્રવૃત્તિ બંને પર આવી. મહાપ્રભુજી સમજાવે છે. પરંતુ ગધેડો જે અધર્મનું સ્વરૂપ છે એના પગમાં 1 ખરી છે એ પ્રવૃત્તિની છે. એટલે અધર્મને કોઈ પ્રમાણ ના હોય. કોઈ માણસ અધર્મ કરતો હોય તો એમ કહે કે ના ફલાણા શાસ્ત્રમાં લખ્યું છે આ પ્રકારે અધર્મ કરવો, એવું કોઈ કહી શકે છે? એટલે અધર્મને કોઈ પ્રમાણ આપી શકાતું નથી. હવે અધર્મને કોઈ પ્રમાણ આપી ન શકાય એટલે એની જે પ્રવૃત્તિ છે ને એ અધર્મની પ્રવૃત્તિ એ પ્રમાણ વિનાની. પહેલાં ગમે ત્યારે ખાવું, પીવું, ઉઠવું, બેસવું, કોઈ આચાર વિચાર નહીં, એ બધો અધર્મ છે. એમાં કયો નીતિ નિયમ છે? એમાં કયો પ્રમાણની વાત આવે છે? એમાં તો ખાલી પ્રવૃત્તિની જ વાત આવે છે. તો મહાપ્રભુજીએ આપણને આ વસ્તુ આખી સરસ રીતે સમજાવી દીધી છે. હવે આપણે જ્યારે થોડા વખત પહેલાં ધર્માત્મા શબ્દ જોયો હતો, આ પુરુષોત્તમ શાસ્ત્ર નામની વાત કરું છું. એ વખતે મેં તમને ડિટેલ્સમાં ધર્મ કોને કહેવાય, અધર્મનો કહેવાય, આનું જે સૂક્ષ્મ ભેદ છે એ વખતે આ બધી ચર્ચાઓ આપણે પ્રથમ સ્કંદમાં અત્યારે આવી રહી છે, એ નથી ચર્ચા થઈ. એ વખતે આપણે બીજા એંગલથી જોયું હતું, પણ બધું જોયેલું છે. હવે એ વખતે મહાપ્રભુજી આપણને સમજાવેલું હતું કે ધર્મનું તત્વ ઘણું સૂક્ષ્મ છે. એ સમજાય આપણને ક્યારે? કો તો ગુરુજનોની કૃપા થાય અથવા તો ભગવાનની કૃપા થાય, વલ્લભ આપણા હૃદયમાં અંતરમાં બિરાજીને આપણને માર્ગદર્શન આપતો જ. એ વખતે એ સમજાવવા માટે મેં તમને એક કથાનક પણ કહું છું, યાદ કરી લો કે મહાભારતની અંદર કર્ણનું પૈડું, જ્યારે રથનું પૈડું ધરતીમાં ખૂંપી જાય છે અને કર્ણ રથમાંથી નીચે ઉતરે છે અને પૈડું બહાર કરવા જાય છે, એ વખતે અર્જુન એને મારતો નથી. તો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, અર્જુન અત્યારે તો કર્ણને મારી નાખે છે. અર્જુન કહે છે, પ્રભુ આપણા યુદ્ધના નિયમો મુજબ તો શસ્ત્ર એના હાથમાં નથી એટલે મારાથી ન મરાય, એ રથ પર નથી એટલે પણ મારાથી ન મરાય. આ યુદ્ધના નિયમો છે, મારાથી યુદ્ધના નિયમોનો ભંગ કેવી રીતે થાય? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને જે ધર્મનું સ્વરૂપ બતાવે છે એમાં એક કથાનક કહેલું. તમને જો કદાચ યાદ, આજે કથા પૂરી નથી કહેતો પણ હિન્ટ જ આપું છું. એ વખતે મેં કહેલું કે બલાક પારધી શિકારી હતો,
પરંતુ એને એક અંધ પશુને માર્યું હતું અને સીધો સ્વર્ગમાં ગયો. અને સત્યવાદી કૌશિકની વાર્તા, એટલે આ શ્રી કૃષ્ણ ભગવાન યુદ્ધના મેદાનમાં અર્જુનને કર્ણને મારવા માટે ધર્મ શું છે અધર્મ શું છે એનું સ્વરૂપ સમજાવવા માટે કથા કહે છે. એ બલાક પારધીની પણ કીધી કે પારધી જેવો પારધી સ્વર્ગમાં ગયો. અને સત્યવાદી કૌશિક હતો, એણે સત્ય બોલ્યો તો પણ એ ગયો નરકમાં. તો એ સત્યવાદી હતો તો પણ નરકમાં ગયો છે. કેમ? તો કારણ કે એને એના બોલમાંથી ગાયને મરવાનો વારો આવ્યો. ચોર ડાકુ લૂંટારાઓથી પેલા યાત્રીઓ ફસાઈ ગયા હતા અને બધાને મરવું પડ્યું હતું. તો એ પ્રકારનો એક પ્રસંગ મેં એ વખતે કહેલો હતો. મહાપ્રભુજીએ સુબોધજીના વિવરણમાં પણ પાછું કહ્યું છે કે કેટલીક પરિસ્થિતિમાં અધર્મ પણ ધર્મ બની જાય છે. આ બધો એક સૂક્ષ્મ ભેદભાવ છે, એ મહાપ્રભુજી આપણને સમજાવે છે. શું કહે છે કે ભગવાન, આમ તો સામાન્ય રીતે કોઈ અભિમાન તો કરાય જ નહીં, બરાબર છે, આપણે એવું માનીએ અભિમાન, પણ અહીંયા કહે છે કે ભગવાનના દાસ હોવાનું અભિમાન એ અધર્મ નથી પણ ધર્મ છે. અમો રાજના ખાસા ખવાસ મુક્તિ મન ના આવે. આ કેવી ખુમારી છે! અહીંયા જો કે ખુમારી છે, આ અભિમાન નથી. પણ ભગવાનના ભક્તો, અમે ભગવાનના ભક્તો જ છીએ, તો અમે રાજના ખાસા ખવાસ મુક્તિ મન ના આવે રે, આ જે બોલે છે ને તો એની એક ખુમારી છે. તો અહીંયા મહાપ્રભુજી સમજાવે છે ભગવાનના દાસનું જો અભિમાન હોય ને તો એ અધર્મ નથી, અભિમાન છે છતાં પણ અધર્મ નથી પણ ધર્મ છે. બીજું, સત્સંગ તમે કરવા બેઠા છો, ભગવાનના યશોગાન કરવા બેઠા હોય અને એક નશો ચડે, એક મસ્તી ચડી જાય તો માણસ આવેશમાં આવી જાય. હવે સામાન્ય રીતે એમ કહે છે ભાઈ દારૂનો નશો હોય, સત્તાનો નશો હોય, પૈસાનો નશો હોય, આ દુનિયાદારીને જેટલી સફળતાઓ મળે છે એ બધાના એક નશા હોય છે. મહાપ્રભુજી આપણને સમજાવે છે, અરે ભાઈ તમે જ્યારે સત્સંગ કરવા બેઠા હોય અને તમારામાં આવેશ આવી ગયેલો હોય અને તમે આવેશમાં દુનિયાદારીને બધી ભાન ભૂલી ગયા હોય, નાચવા કૂદવા બેસી જાઓ, નશામાં મસ્તીમાં આવી ગયેલા હો. મસ્તીમાં તમને કદાચ ખબર હશે જ કે જે અસ્ત સાત્વિક ભાવોનો ઉદય થાય ને તાણે એ માણસ જાણે કે દારૂ પીધો હોય એવી રીતે એલફેલ બોલવા લાગતો. આ એક સ્ટેજ છે, અસ્ત સાત્વિક ભાવોનું આ એક સ્ટેજ છે જેને મોટે મોટેથી પોકાર કરતો હોય. કોઈને એમ જ લાગે હા એને પીધો લાગે છે કે છે, પરંતુ એ પીધો નથી, એ ભગવદ યશોગાનની એક મસ્તી ચડી છે એના. તો એ એવી મસ્તી હોય, એવો નશો હોય તો પણ એ અધર્મ નથી પણ ધર્મ છે. પછી ગાય કે બ્રાહ્મણનું હિત સાચવવા માટે તમે સત્ય બોલો તો એ ન ચાલે, અસત્ય બોલો તો એ સત્ય બની જાય છે, માટે ધર્મ છે. ગાય અહીંથી ગઈ, પેલો કસાઈ ક્યાં પૂછ્યું ભાઈ ગાય અહીંથી ગઈ તમે જતા જોઈ, તો જે દિશામાં ગયો એના બદલે અવળી દિશા આપણે એને બતાવીએ તો ગાય બચી જાય. તો આપણે અસત્ય બોલાય જઈએ, અસત્ય નથી પણ સત્ય છે, કારણ કે આપણે પ્રાણીનો જીવ બચાવ્યો છે. તો એ બી મહાપ્રભુજી આ થિયરી આપીને સમજાવે છે કે એ પણ ધર્મરૂપ છે. એટલે ક્યારેક ક્યારેક અધર્મ પણ ધર્મ બની જાય છે. મહાપ્રભુજીએ આ બધી વસ્તુની છણાવટ સુબોધજીમાં કરેલી છે. હજી મહાપ્રભુજી આગળ આપણને સમજાવે છે કે કાળ અનંત છે અને આ કાળનો છેડો નથી કે છે. તેમાં હવે આપણે સામાન્ય રીતે 4 યુગ કીધા કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ. તો કંઈ કાળે વિભાગ નથી પાડ્યા. આ વિભાગ કોને પાડ્યા છે? ધર્મએ પાડ્યા છે. કેમ? તો લખે છે કે જે સમયમાં ધર્મ વિશેષ હોય પણ ધર્મ પ્રબળ બનતો હોય એ સતયુગ કહેવાય. અને જ્યાં આગળ અધર્મનું આચરણ કરનારા લોકો વિશેષ વધી જતા હોય અને અધર્મ ચારે બાજુ ફેલાયેલો હોય તો એ કળિયુગ કહેવાય કે છે. આ એક સાદી સીધી ભાષા મહાપુરુષ આપણને સમજાવે છે. પરંતુ જ્યારે ધર્મ વિશેષ હોય અને અધર્મ થોડોક પણ હોય તો એ ત્રેતાયુગ કહેવાય. અને દ્વાપર યુગમાં ધર્મ અને અધર્મ અડધો અડધો હોય તો એ દ્વાપર યુગ થયો. અને કળિયુગમાં તો સંપૂર્ણપણે બિનધાર્મિક લોકો જોવા મળશે. એટલે મહાપ્રભુજી આપણને જે નિરોધ લક્ષણમાં સમજાવે છે કે હરિનાય વિનિર્મુક્તા સ્તે મગ્ના ભવ સાગરે. તો આ કળિયુગમાં જે જીવોને તરછોડી દીધા છે એવા જ મોટાભાગના જીવો ભગવાને મોકલ્યા છે, એટલે સંસાર સાગરમાં ડૂબેલા છે, એટલે અધર્મનો ફેલાવો થયેલો છે. હવે જે ભગવાનના ભક્તો છે
એ ઘણા થોડા છે, એટલો એ ધર્મ રહ્યો છે. કળિયુગમાં સાવ ધર્મ નથી રહ્યો એવું નથી. અને કળિયુગની જે શ્રેષ્ઠતા છે, કળિયુગમાં જે સદ્ગુણો છે, એની વાત પણ આપણે આ જ અઠવાડિયે આપણે આ સત્સંગમાં જ અમુક શ્લોકો ભાગવતમાં એવા આવશે જ. તો એના આધારે હું તમને કળિયુગની શ્રેષ્ઠતા, કળિયુગ કેમ શ્રેષ્ઠ કીધું છે. સતયુગના માનવીઓ પણ ભગવાનને વિનંતી કરે છે કે અમને કળિયુગમાં જન્મ આપજે. સ્વર્ગના દેવો પણ ભગવાનને વિનંતી કરે છે અમને ભારત ભૂમિમાં અને કળિયુગમાં જન્મ આપજે. એવા બધા પ્રસંગો આપણે થોડા વખતમાં આવશે જ, જોઈશું. તો કહેવાનો મતલબ એવો છે કે સતયુગમાં પૂરેપૂરો ધર્મ, કળિયુગમાં મેજોરિટી અધર્મ, ધર્મ વધારે અને અધર્મ ઓછો તો ત્રેતાયુગ, અને ધર્મ અને અધર્મ બંને સરખે ભાગે તો દ્વાપરયુગ. આ વસ્તુ આપણને મહાપ્રભુજીએ થિયરીમાં સમજાવેલું છે. હવે આગળ કહે છે કે હવે આ ધર્મનું સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. હવે પરીક્ષિત રાજા પૃથ્વી વિશે વાત કરે છે. તો પરીક્ષિત રાજા કહે છે કે ભગવાને જેનો ભાર ઉતાર્યો એવી આ સત્ય પૃથ્વી શ્રીયુક્ત ભગવાનના ચરણ કમળના ચરણારવિંદના ચિહ્નોથી સર્વ સ્થળે કૌતુક વાળી હતી. એટલે પહેલાં જે પૃથ્વી પર હતા એના ભગવાનના ચરણારવિંદ અંકિત હતા. પણ હાલ ભગવાને સ્વધામ ગમન કર્યું એટલે કે પૃથ્વીનો ત્યાગ કર્યો. એટલે પૃથ્વી હવે પરીક્ષિત રાજા મનમાં વિચારે છે એટલા પૃથ્વી દેવી, પછી હવે તો ખબર પડી કે ગાય નથી પાછું પૃથ્વી દેવી જ છે, તો એ દુર્ભાગી છે એટલે અસુ સારી રહી છે. રાજાએ પછી વિચાર્યું એવું છે. અને રાજાઓનો વંશ ધારણ કરનાર અબ્રહ્મણ્ય શૂદ્રો મારો ભોગ કરશે એનો શોક કરી રહી છે. એટલે પૃથ્વી શા માટે આંસુ સારી પાડી છે, ગાય શા માટે રડી રહી છે. તો રાજાએ વિચાર્યું ચોક્કસ કે ભગવાને પૃથ્વીનો ત્યાગ કર્યો છે અને આ પૃથ્વીને હવે થયું કે ભગવાન જતા રહ્યા છે, અધર્મ ફેલાઈ ગયો છે, આ શુદ્ર રાજાઓ મારો ભોગ કરી શકે છે, એટલે એનો શોક કરી રહી છે. હવે મહાપ્રભુજી સુબોધિનીજીમાં આ પૃથ્વી દેવીના 3 ગુણો અને 3 દોષોનું વર્ણન કરે છે. તો પહેલાં એના ભગવાને એના મહાપ્રભુજીના ગુણો બતાવ્યા છે. પૃથ્વીના કયા 3 ગુણો બતાવ્યા છે? તો પહેલો ગુણ બતાવ્યો છે ન્યા સિતોરુ ભરા, એટલે ભગવાને આ પૃથ્વીનો ભાર ઉતાર્યો છે અને ભગવાને પૃથ્વી પર એ રીતે ઉપકાર કર્યો છે. એક પૃથ્વીનો મોટો ગુણ કે એનો પૃથ્વીનો ભાર આખો ભગવાન ઉતારી પછી સુધામ ગમન કર્યું છે. પછી એ પૃથ્વીએ ભગવાનની પતિવ્રતા સ્ત્રીની જેમ ભગવાનમાં નિષ્ઠાવાળી છે. કારણ કે ભગવાન પૃથ્વીપતિ કહેવાય છે, ભગવાન તો પૃથ્વીના પતિ છે. તો અહીંયા પણ એ બતાવ્યું છે કે ભગવાનમાં એની સંપૂર્ણ નિષ્ઠા છે. પછી ભગવાને એને પોતાના ચરણ ચિહ્નોથી અંકિત કરેલી, શણગારેલી છે. એટલે ભગવાનના શ્રીયુક્ત ચરણ કમલના ચિહ્નોનું સ્થાપન થવાથી સર્વ તરફથી પૃથ્વીને આનંદ થઈ ગયેલો છે. કારણ કે ભગવાનના ચરણારવિંદનું જે મહત્વ શાસ્ત્રોમાં અનેક ગણું છે, એ જ ચરણારવિંદ પૃથ્વી પર અંકિત થયેલા છે. એટલે એ એનું સૌભાગ્ય સૂચવે છે. અને આપણે બી જોયું ને કે વંદરાવન સખી ભુવો વિતનોતી કીર્તિ. એમાં આ 3 ગુણો બતાવ્યા. હવે આપણે જે 3 દોષ બતાવ્યા કયા? તો પહેલો દોષ બતાવ્યો કે ભગવાને આ પૃથ્વી દેવીનો ત્યાગ કર્યો છે એટલે પૃથ્વી દેવી અત્યારે શોકાતુર થઈ ગયા છે. ભગવાન તેમ વિરહ સતાવી રહ્યો છે અને એ વિરહના કારણે પૃથ્વી દેવી પોતાની જાતને દુર્ભાગ્ય માને છે કે અમારું ભાગ્ય ભગવાનની સાથે જતું રહ્યું. આ બીજો દુર્ગુણ. અને ત્રીજો દોષ કહે છે કે હવે ભગવાન અહીંયા છે નહીં અને આ શુદ્ર રાજાઓ હવે પૃથ્વી પર આવવાના કળિયુગ આવશે કે છે, તો અબ્રહ્મણ્ય શૂદ્રો એટલે કે જે બ્રાહ્મણ નથી એવા અને શુદ્ર રાજાઓ હવે આ પૃથ્વીનો ભોગ કરશે. એટલે આ વિચારે પણ એ પૃથ્વી દેવી આંસુ સારી રહેલી છે. મહાપ્રભુજી સુબોધીમાં અહીંયા નૃપ શબ્દ, રાજા માટે નૃપ એવો શબ્દ વાપરેલો છે. એટલે પૃથ્વી દેવી એના માટે કે છે કે મનુષ્યનું પાલન પોષણ રક્ષણ કરે એનું નામ નૃપ. પણ આ રાજાઓમાં એવો તો કોઈ ગુણ દેખાતો નથી. માટે અત્યારે જે રાજાઓ છે બધા નામના જ રાજાઓ છે. રાજાઓનું કર્તવ્ય શું છે? તો આપણે ઓલરેડી થોડા વખત પહેલાં જે એક શ્લોક આવ્યો હતો એમાં કીધું કે રાજાને ફરજમાં આવે છે પ્રજાનું પાલન પોષણ કરવાની, અને એના માટે રાજાને જે કીર્તિ
આયુષ્ય, ભાગ્ય અને પરલોક, આ ચાર જો રાજા પ્રજાને વધારે પડતા કરવેરા નાખી દે, રાજા પ્રજા ત્રયમામ પોકારી જાય, તો લખે છે કે રાજાના કીર્તિ, આયુષ્ય, ભાગ્ય અને પરલોકનો નાશ થાય. આ વસ્તુ આપણા સત્સંગમાં આવી ગયેલી છે. આ જ અધ્યાયમાં, આ 17મા અધ્યાય અત્યારે ચાલી એમ જ આવેલું છે બધું. હવે વર્ષો પહેલાં અમે લોકો સ્કૂલમાં ભણતા હતા, ત્યારે એક કાવ્ય કલાપીનું અમે લોકો ભણેલા, એ યાદ આવે છે. એનું નામ હતું, તમે લોકો બધા ભણ્યા છો, અમે ભણ્યા, તમે ભણ્યા છો, ગ્રામ્ય માતા નામ છે. એક નાનકડી વાત જ છે, કલાપીનું કાવ્ય છે. કલાપી વિશે તમને કહું કે કલાપી 26 જ વર્ષની ઉંમરમાં પહોંચી ગયા હતા. પણ એટલા સુંદર કલાપીનો કિકારો, બહુ સુંદર કાવ્ય એને અંદર લખેલા છે બધા. અને લાગે છે કે એમના કાવ્યો પરથી કે એ પૂર્વ જન્મનો કોઈ યોગભ્રષ્ટ આત્મા હશે. કારણ કે એની જે મસ્તી હતી, એની પણ જે કાવ્યોમાં એની જે ભક્તિની મસ્તી એને અમુક કાવ્યોમાં બતાવેલી છે, બહુ સુંદર બતાવેલી છે. એક જ 2 વાક્ય તમને કહી દઉં. હતો મહેતો અને મીરા, ખરા ઇલ્મી ખરા સુરા, અમારા કાફલામાં એ 2 મુસાફિર હતા પૂરા. આ કલાપીની મસ્તી. કલાપી ભલે કે કવિ હતા, પણ એ ભક્ત કવિ હતા. એના કાવ્યોમાં બહુ સુંદર વાતો કરેલી છે. તો આ ફેરથી રિપીટ કરું છું. હતો મહેતો અને મીરા, મહેતો એટલે નરસિંહ મહેતા અને મીરા એટલે મીરાબાઈ. હતો મહેતો અને મીરા, ખરા ઇલ્મી ખરા સુરા, ખરા સુરા એટલે સુરવીર હતા કે છે. અને ભક્તો હંમેશા કોઈનાથી ડરે નહીં, ભક્ત હંમેશા સુરવીર હોય. તો મીરાબાઈ રાજઘરાણામાં જન્મેલી અને રાજઘરાણામાં પરણેલી, તો પણ એને સંસારનો ત્યાગ કર્યો અને કેટલાક કષ્ટો પડ્યા છે એ તો બધું આપણે જેને ચરિત્ર વાંચ્યું એને ખબર હશે છે. નરસિંહ મહેતા હરિજનવાસમાં જઈને ભજન કરવા ગયા હતા. એ જમણામાં બ્રાહ્મણો એમને નાતબાર મૂકેલા હતા. તો હતો મહેતો અને મીરા, ખરા ઇલ્મી ખરા સુરા, અમારા કાફલામાં એ 2 મુસાફિર હતા પૂરા. એવું કલાપીનું એક કાવ્ય હતું. તો એ કલાપીનું જે ગ્રામ્ય માતા કાવ્ય છે એની એક નાનકડી વાત કરેલી છે. એક રાજા છે, વેશ પલટો કરી અને પોતાના નગરજનોની બધી જોવા માટે બપોરના સમયે નીકળ્યો છે. પોતાના નગરની બહાર આવે છે, ગામડાઓમાં પસાર થાય છે. તો એક જગ્યાએ શેરડીનું ખેતર રાજાએ જોયું અને એક ગ્રામ્ય માતા ત્યાં ઊભી છે, ખેતરમાં કામ કરી રહી છે. રાજાએ નવયુવાન રાજા છે, પહેરવેશ બદલેલો છે. માતાને, રાજમાતાને, ગ્રામ્ય માતાને ખબર નથી કે રાજા પોતે આવ્યો છે યા મારી સામે. રાજા નવયુવાનના વેશમાં કહે છે, માં તરસ લાગી છે, પાણી પીવડાવીશ? એટલે ગ્રામ્ય માતા કહે છે, સારું બેટા, હમણાં જ ઊભું રહે કહે છે. એટલે તરત શેરડીનો એક સાંઠો કાપે છે, પેલા કોલામાં પીલે છે. અને જેવું કોલામાં પેલું શેરડીનો સાંઠો નાખે છે તો એટલું બધું રસ નીકળ્યો અંદરથી, 1 સેકન્ડમાં તો આખો ગ્લાસ ભરાઈ ગયો, એટલો બધો રસ નીકળ્યો. રાજાને તરસ લાગી હતી. ગ્રામ્ય માતાને ખબર નથી કે રાજા ઊભો છે. ગ્રામ્ય માતાને કોઈ યુવાન આવ્યો છે કે છે અને એને રસ પીડાવે છે. રાજા મનમાં વિચાર કરે છે રસ પીતા પીતા કે ઓહો, મારા રાજ્યમાં આટલી બધી ફળદ્રુપ જમીન છે. અરે આ લોકો તો કેટલું બધું કમાતા હશે, કેટલો બધો પાક નીકળે છે આ લોકોને ત્યાં કે છે. મારે કરવેરા વધારવો પડશે ખરેખર, મારે આ લોકો પાસેથી ટેક્સ વધારે લેવો પડશે કે છે. હવે તો કે છે મનમાં વિચાર કરે છે. એને ઠંડક મળી, સ્વાદિષ્ટ રસનો રસ પણ બહુ સુંદર હતો, મધુર હતો. એટલે પછી રાજાએ માતાને કીધું, માતા હજુ પણ એક વધારે ગ્લાસ આપો ને કે છે કે બહુ સરસ છે શેરડીનો રસ કે છે. એ માતાએ ઊભા પાકમાંથી બીજો શેરડીનો સીટો કાપ્યો અને પેલા પીલામાં નાખે છે, પેલા પીલવા માટે નાખે છે. 1 ટીપું રસનું નીકળ્યું નહીં. હવે જે આગળનો સોંઠો હતો એમાંથી ભરપૂર ગ્લાસ રસ નીકળ્યો, બીજા સાઠામાંથી 1 ટીપું પર રસનું ના નીકળ્યું. એટલે ગ્રામ્ય માતા પોતાની વેદના વ્યક્ત કરતા બોલે છે, રસહીન ધરા થઈ કે દયાહીન થયો નૃપ. ગ્રામ્ય માતા શું કહે છે પોતાની વેદના? રસહીન ધરા થઈ કે દયાહીન થયો નૃપ. કે આ ધરતી કે છે રસપૂર્ણ નથી, હવે ધરતી રસવાળી થઈ, રસ વગરની થઈ ગઈ કે છે. કે પછી કે રાજામાં દયાનો છોતો નથી કે છે. રાજા તો વિચાર કરે છે. અરે ગ્રામ્ય માતાના મુખે આ શબ્દો સાંભળ્યા, રાજા વિચાર કરે છે કે અરે રાજા તરત જ પેલી ગ્રામ્ય માતાના પગમાં પડે છે ને કહે છે, માં મારી ભૂલ થઈ ગઈ છે, હું જ રાજા છું અને મેં જ ખોટા વિચારો કર્યા હતા કે મારે ટેક્સ વધારવો પડશે કે છે. આટલો બધો સરસ તો મારી ફળદ્રુપ જમીન છે કે છે આ લોકોની બધાની કે છે. તો કે માતા મારી ભૂલ થઈ ગઈ કે છે, હવે હું આવું નહીં કરું કે છે અને હવે મારા ખોટા વિચારો મેં કર્યા છે કે છે, એટલા આ રસ નથી નીકળ્યો કે છે.
રાજા ગ્રામ્ય માટે કંઈ ઉભો રહે રાજા, હજુ તને ત્રીજો સોટો કાપે છે. અને જેવા રાજાને પોતાની ભૂલ સમજાવી અને ત્રીજો સોટો જેવો પેલું પીલવા નાખે છે તો પાછો ફિરતી એકદમ ગ્લાસ ભરીને જે અંદરથી શેરડીનો રસ નીકળે છે. એટલે કહેવાનો મતલબ હું સમજાવવા માગું એ માગું છું કે આ તો રાજાનું ભલે વાત છે, પણ મૂળ વસ્તુ છે વિચારો. તમારા વિચારો હંમેશા ઉન્નત હોવા જોઈએ. જે આ રાજાનો જેવો નેગેટિવ વિચાર આવ્યો કે તરત જ કુદરતે એને પરચું બતાવી દીધું. તો આ બધા વિચારોનું બી પરિણામ છે. રાજાની વાત નીકળી એટલે બધું કીધું. ચલો વિષ્ણુ સત્સંગ આપણો અહીંયા